1966માં ગાડીની દિલ્હીમાં રેલી હતી. ત્યાંથી બધા કે આને લઈ જાઓ, આને જાઓ. અમારા જે ગુરુ હતા ને ઇન્સ્ટ્રક્ટર એ કે નહીં, મને જાની સાહેબ આવે ને તો જો બરાબર કે ના તો તમે જેને મોકલો બાકી જાની સાહેબ આવે તો હું જઈશ. એટલે સેકન્ડ પાયલટ મને લઈ ગયા જોડે. એ જીપ લઈને ગયા, સવારે 5 વાગે હોલ નીકળ્યા. પછી મેં કહું રાતના 12 વાગે દિલ્હી પહોંચી. ના કે આપણે જયપુર રહી જઈએ. મેં કહું ના જયપુર શું વાત, ના રહીએ. મેં સારું સાહેબ જયપુર રહી જઈએ. પછી જયપુર રહ્યા, પછી આરામ કર્યો. પછી જીપ લઈને ગયા ને તો દારૂ કયો મળે, બ્લેક નાઇટ મળે. એક બોટલ લઈને પછી 2 ગ્લાસ કાઢી જાની સાહેબ આવો કંપની આપો. મેં શું છે સાહેબ? તો કે આ બ્લેક નાઇટ લાવ્યો છું. મેં કહું સાહેબ હું પીતો નથી. તો કે ગુરુનું અપમાન. મેં કહું તમારા બૂટ પોલિશ કરી આપું, બાકી આ ના પીવું. પછી સારું કે પછી 1 ગ્લાસ પીને પછી ફરી બહાર ગયા. પછી પેલું વાઇન લઈને આવ્યા. એટલે આ તો જવનું પાણી છે, મારે ઘઉંનું પાણી નહીં પીવું. પછી દિલ્હી જઈને બધાને કે હવે ખાતો નથી, પીતો નથી કે શું કરશે. દિલ્હીવાળા બનાવે આપણને કે ક્યાં કરેગા ગ્લાઇડિંગ, ખાતા નહીં પીતા નહીં. પેલું ખરાબ વેધર હતી ને ત્યારે મેં 5 ફેટ કરીને બતાવી, પેલું 3 ફેટ ઉતરીને ભાગી ગયો. એટલે કે હા ગુજ્જુ બરાબર ફ્લાઇટ કરતા હે, દાલ ભાત ખાને વાલા ફ્લાઇટ કરતા હે. એટલે દાદા તમે આજ સુધી લાઈફમાં તમારા રેકોર્ડ કહો, કેટલી તમે ફ્લાઇટ્સ કરી છે? એટલે મેં એક દિવસમાં મારે 100 કરવી છે. 101 ફેટ મેં 39 ફેટ કરીને સવારનું પાણી પીને કશું ખાધું નહોતું. અને મારે 51 કઈ નીચે ઉતરવું હતું. પેલા ડોગરા સાહેબ હતો ને એમને ખબર પડી એટલે આવીને ઉભા રહ્યા. નહીં હવે નહીં કરવાનું, પહેલાં કંઈ થોડો નાસ્તો કરો પછી કરો કે. પછી નાસ્તો કરી ગયા, પછી થોડો નાસ્તો કરો પછી કરો. એટલે મારે 85 ફેટ થઈ આખા દિવસો. 16 ફેટ નુકસાન કર્યું નાસ્તો કરવા ગયા આમાં. એટલે આ સોર્ટી કહેવાય દાદા કે ફ્લાઇટ્સ કહેવાય? શું સોર્ટી કહેવાય કે ફ્લાઇટ્સ કહેવાય? ફ્લાઇટિંગ. અને ટોટલ આજ સુધી કેટલી ફ્લાઇટ્સ તમે કરી છે? લગભગ 33,333. વાવ, 33333. 40 વર્ષ સેવા કરી વગર પગારે. વાવ. ઘરનું પેટ્રોલ બાળીને જયો હતો. હા. એમ કેમ ક્યાં જતા હતા તમે? એરોડ્રામમાં. અચ્છા. ટ્રેનિંગ આપવા માટે. અચ્છા. એટલે શેની ટ્રેનિંગ દાદા? ગ્લાઇડર પ્લેનની? હા, ગ્લાઇડરને પાયલટ ટ્રેનિંગ આપીએ ને પ્રાઇમરી ટ્રેનિંગ, પછી આગળ પ્લેન કરવા જાય લોકો છોકરાઓ. એટલે એનસીસી વિંગ અમારા અંદરમાં છે. એનસીસી વાળા એરિંગ વાળા આયા બોલાવી કે અમે કરીએ. મેં કહું તમે કે મને આપી દો, બધી ફ્લાઇટો કરીશ, તમે કહેશો એટલે કરીશ. બાકી તમારે બહુ નહીં છે, 8-10 ફ્લાઇટ છે તમારે બધું. મેં કહું જુઓ. પછી સારું કે તમારી જોડે આવી જઈએ અમે. એટલે પછી એ ખુશ થઈ ગયા કે અમે ફ્લાઇટો કરે. અને કેટલા પાયલટો ગયા, કમર્શિયલમાં ગયા. અને ત્યાં ડાયરેક્ટર છે ને ચૌહાણ સાહેબ, અજય ચૌહાણ, એને પ્રાઇમરી ટ્રેનિંગ મેં આપી દીધી. વાવ, એક્સ્ટ્રાઓર્ડિનરી. અને દાદા તમારી નીચે કેટલા સ્ટુડન્ટ્સ ભણ્યા હશે? ઘણા સ્ટુડન્ટ 8, 10, 15 રહ્યા હશે પાયલટ. એક તો અત્યારમાં આમાં છે, એક છોકરી બી પાયલટ થઈ ગઈ. છોકરી બી સીપીઆર હતી. એ પણ જેટમાં હતી ને બિચારી, તો જેટ એરલાઇન બંધ થઈ ગઈ. જેટ એરલાઇન બંધ થઈ ગઈ એટલે બેકાર થઈ ગઈ. હા. બાકી અત્યારમાં છે બેંગ્લોરમાં છે, અડાણીમાં છે ને તમારા એક? અદાણીમાં છે નીરવ ભટ્ટ, કેપ્ટન નીરવ ભટ્ટ. એ પેલા એમને અમે જલ્દી કરીને એને બહુ શોખ હતો. તો બિચારા ફોરેન જઈને એને કહે કે અહીંયા જોબ ના મળે. પછી કે સાહેબ આફ્રિકામાં જાઓ, આફ્રિકા કરો. પછી લગ્ન કરવા અમદાવાદ આવ્યા ને ત્યારે મને આવે કે લગ્નમાં આવજો. મેં કહે પછી મેં કીધું હવે અહીંયા બહુ જગ્યા છે. તો કે ના મને ત્યાં આફ્રિકા સારું છે કે. મેં કહું તમારું લગ્ન અહીંયા થયું, ઘરે અહીંયા છે, પછી આવો ને પછી હા પછી અમદાવાદ અદાણીમાં લાગી ગયા. અને અદાણીમાં તમને વોટ છે આમ. અને નયુમભાઈ છે, નયુમ. હા, નયુમ છે એને બહુ શોખ. એ બી અમેરિકા જઈને બધું કરીને આવ્યો. પછી એને ફ્લાઇંગ ક્લબ શરૂ કર્યું સુરતમાં. તો મને કે આવો કે પ્લેન મોકલીશ કે નહીં આવો તો. પછી હેલિકોપ્ટર જતું ને મેં હું આવું છું હેલિકોપ્ટરમાં. હેલિકોપ્ટર જઈને ત્યાં ગયો. પછી બધાને ભેગા કર્યા છોકરા કે અમારા ગુરુ છે, બહુ ફ્લાઇંગ કર્યું આમ તેમ. પછી ચલો તમને જોઈ આપું સુરતમાં. મેં ના બહુ ઉડ્યું. ના કે મારી જોડે ઉડે મૂક્યા. પછી ઉડ્યા, પછી ઉપર એમની જોડે ઉડ્યું બી ખરું.
પછી બસમાં આ જો મેં જોઈ લીધું, ઉતારી ગયો. ઊંચે ઉતર્યા પછી કે હા આજે મને સરસ લાગ્યું કે મારો દિવસ સરસ ગયો, કે જેને મને પહેલી ફેર આપી એને મેં જોડે આપી, એટલે બહુ ખુશ થઈ ગયો બિચારો. અને અહીંયા આવ્યો તો પેલા પ્રમુખ સ્વામી ને બીજા સ્વામી આવ્યા ને સ્વામી, મહંત સ્વામી, હા? મહંત સ્વામી. હા મહંત સ્વામી એમને દિલ્હી લઈ જવાના હતા, તો એમનું એરોપ્લેન આવ્યું હતું. અચ્છા. તો બધા એટલે કે આવજો સાહેબ મહંત જાય છે. પછી આવ્યા પછી ગયો જ અમે અમારા ગુરુ છે અને આ સેવા કરે, પગાર નથી લેતા કે છે. એટલે મહંત સ્વામી ખુશ છે, એનો હાર ગાઈને મને પહેરાવી દીધો. અરે વાહ વાહ. એટલે બધા ત્યાં અમે તો બહુ પુણ્યશાળી કહેવાય કે મહંતસિંહે તમને હાર પહેરાવી દીધો. અને બધા ખુશ થઈ ગયા એમ. અરે વાહ. અને દાદા તમે આ જે વરસાદનું કરતા હતા એ શું છે જરા? તમે વરસાદ પાડતા હતા? હા પણ 1982 કોઈ દુકાળ પડ્યો ત્યારે વખતે અમરસિંહ ચૌધરી કે કોઈ હતા, એમને સમજાય કે આવું આપણે, હા એ જ અમરસિંહ ચૌધરી હતા કે ભાઈ આપણે ઘરમાં વરસાદ પાડીએ તો પડે. પછી કંઈ પડે હા, પછી અમે પ્લેન ભાડાનું મંગાવ્યું. અને પછી જોઈએ કે રાજકોટમાં ક્રાઉડ છે એટલે પાવડરભાઈને અમદાવાદ ટેકો કરીને જઈએ અને ત્યાં વરસાદ પાડીએ એટલે વરસાદ પડે એટલે ખુશ થઈ જાય. વરસાદ પડે પછી એક અમે એક સોફા મૂકેલો એટલે આપણે અમરસિંહને જવું ને તો અમે તમારે બહુ શું અમે જવાનું એટલે એકાદ વખત જાય ભાડું તો આપણે આપીએ છીએ. પછી થાય કે શું કહે ને પછી એમને સમજાય કે હેલિકોપ્ટર તો ગુજરાતમાં તો ગામમાં બી ચાલે ને એરપોર્ટ પણ ચાલે. પછી અમે લખા પટેલ કહીને હેલિકોપ્ટર લીધું 1990 પહેલું. એક્સ્ટ્રા અને પછી 2000 ફિક્સિંગ લીધું. અને બાઇક લીધી 1970. કઈ બાઇક લીધી હતી? રાજદૂત રેન્જર. પહેલાં બુલેટ હતી પણ દાવા પગે બ્રેક આવતી ના થાય એટલે કાંઈ નાખી. પછી રાજદૂત લીધી 70. પછી એ જ વાપરે, પૈસા બહુ હતા નહીં એટલે એ 70ની ગાડી હમણાં જ 50 વર્ષ ચલાવી. શું વાત છે? અને એ પછી હમણાં પેલા નીરવ ભટ્ટ છે ને, કેપ્ટન નીરવ ભટ્ટ, એ ડ્રાઇવિંગ કરવા હતો ત્યારે કે આ સાહેબ એમાં જ્યારે બધા મને આપવાના એટલે તમારી યાદગીરીમાં રાખીશ કે છે. એટલે પછી એમને ત્યાં આપી દીધું, 50 વર્ષ આપીને આપી દીધું. અને તમારી ગાડી દાદા? ગાડી 90માં લીધી. કઈ લીધી? એટલે પહેલાં મારી પાસે ફિયાટ હતી. પછી પેલા અમારા એક ભાઈબંધ હતા ને બ્રહ્મભટ્ટ સાહેબ, એમની મારુતિ લઈને જ ગયા. બ્રહ્મભટ્ટ સાહેબ કોણ? એમનું નામ શું છે? મહેન્દ્ર બ્રહ્મભટ્ટ. અચ્છા. તો એમની ગાડી લઈને ગયા સુરત. તો લોકો ચલાવો, મેં ના મને ના ફાવે. પછી ચલાવી તો મને સારી લાગી એટલે પછી 90માં વેચી દીધી અને 90માં મારુતિ લીધી. એક વખતે મારુતિ 1,30,000 લીધી. એટલે બહુ મોંઘી લીધી એમ લાગે આપણને ગાડી. તે હજી દૂર ચાલે છે. અને તમારી ગાડીમાં તમે આખું એરોપ્લેન મ્યુઝિયમ જેવું છે દાદા. ક્યાં ક્યાં એરોપ્લેન છે તમારી ગાડી પર? એરોડ્રામનો પાસ લેવો પડે ને, અંદર એરોડ્રામમાં ગાડી ના જવા દે. તો મારે જોઈએ ગમે ત્યાં ફરું એટલે કે એમાં કંઈ તમે એવું કરો કે ગાડી ખબર પડે કે તમારી જ આ ગાડી છે. પછી એરોપ્લેન છે હા બીજી ગાડી પછી પાસ એરોડ્રામની અંદર પાસ હતો એટલે એરોડ્રામમાં ગમે ત્યાં ફરી શકો. કોઈને મૂકવા જવું, લેવા જવું બધાને. અને રાજીવ ગાંધી હતા ને તો 66માં રેલીમાં ગયા ને ત્યારે એને કાંકરાનું ઓપરેશન કરાવ્યું હતું. તો અમે જોવા ગયા હતા અને પછી કે આ અમદાવાદ ત્યાં ગ્લાઇડિંગ બહુ કરે છે કે છે. તો કે હું બી જિંદગી ફ્રેન્ડ જ કરવાનો છું. વાવ. એ પાયલટ હતા ને રાજીવ ગાંધી. પછી એને 748માં ઇન્ડોસમાં એર ઇન્ડિયામાં નોકરી કરી ને તો અમદાવાદ આવ્યા ત્યારે મળે કેમ કે હા સારું છે. પછી એ બોઈંગની ટ્રેનિંગમાં ગયા ત્યારે ઇન્દિરા ગાંધી ઓફ થઈ ગયા. બરાબર. ત્યારે પછી એ તો મેં થઈ ગયા મિનિસ્ટર. તો અહીંયા બધા કે એ ના કોઈ એ ના થાય એ તો ફ્રેન્ક જ કરશે. પછી કે ના એ થઈ જવાના. તો પછી એ પ્રધાન થઈ ગયા અને ફ્રેન્ક છોડી દીધું. સાચી વાત છે. અને દાદા હવે આપણે તમારા કપડા વિશે થોડી વાત કરીએ કે તમારા કપડામાં ક્યાં ક્યાં પ્લેન છે હે ને, એટલે આપણે જરા બતાવીએ. એટલે આ તમારી 33333 ફ્લાઇટ્સ બરાબર. પછી અહીંયા પણ છે કેપ્ટન જેસી જાની, સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટ ગુજરાત. તમારા બેલ્ટ પર પણ છે દાદા.
હે ને ફ્લાઇંગ નું. આ તમારો ગ્લાઇડર પ્લેન છે. અને તમારા ચશ્મા પર પણ છે દાદા. ઘડિયાળનો બી છે ને ઘડિયાળ જોઈએ આપણે. વાવ, આ એક્સ્ટ્રાઓર્ડિનરી. GMT ટાઈમ છે. GMT ગ્રીનવિચ મીન ટાઈમ. હા એ એરોપ્લેન બધા ટાઈમે ચાલવાના. અચ્છા, GMT પર ચાલે. હા વાવ. અને દાદા બીજું કશું તમને કેવું છે? હમ? બીજું કશું તમને કેવું છે? બસ ના બીજું કંઈ કહેવું નથી. રવિવારે આખું ગ્લાઇડિંગ કરીએ ને મેમ ત્યારે મિસિસ બી આવે ત્યાં આમ એ જીપ ચલાવે. મિસિસ એટલે કોણ? નામ બોલો. જ્યોત્સનાબેન. હા, તમારા મિસિસ. આમ મેડમ કરે મતલબ ને એટલે જીપ ચલાવે, કેબલ લાવે. એ જીપ ચલાવતા હતા? હા જીપ ચલાવે. શું વાત છે? અને અમને જીપનો બહુ શોખ હતો. જીપ લેવી પણ ના લઈ શકે અમે. એ જીન્સ પહેરતા હતા ને? હે? બા જીન્સ પહેરતા હતા, પેન્ટ પહેરતા હતા એ જમાનામાં. હા જીપ ચલાવે. હવડામાં આવતી પહેરીને જ આવે. અરે વાહ. અને એ તમારી સાથે કેટલી ફ્લાઇટ્સમાં બેઠા હશે? ઘણી વખત મારી જોડે આવે તો પછી ઉપર રિવર્સરને કંટ્રોલ આપું થોડું ઉડાવે. અરે વાહ. અને બધા છોકરીઓ તો એમ કે તમે કયા વ્રત કહે કે તમને આવો સારો વર મળ્યો છે કે બોલો. બહુ સાચી વાત છે. અને તમે મહેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ એટલે દાદુ નલિનીબા, મમ્મી હેમાબેન, પપ્પુબેન, રચુબેન ને લઈને પણ તમે ફ્લાઇટ્સમાં ગયા છો, હા હે ને? ડેડ ને શ્રેયસભાઈ ને પણ. તો એના વિશે કંઈક કહો. અને હેમાબેન ને તો પાયલટ થતું પણ થયા નહીં. હા, એટલે એમને ઈચ્છા હતી કે પાયલટ થવું. તમારાથી ઇન્સ્પાયર થયા હતા. હા એટલે તમે મમ્મી લોકોને પણ લઈ ગયા છો ને ફ્લાઇટમાં? હા જોઈએ કયા લઈ ગયા ને. હા. અને ભાભીને તો છે ને લઈ ગયો હતો ને તો રચુબેન થવાના હતા ને ત્યારે ડમ્બર સાહેબ કે એને મેં એકદમ આવું છેલ્લા દિવસ ના કે એક રાઈડ આપો એટલે મજબૂત થાય જે થાય એટલે પછી રચુબેન થયા. અરે વાહ, એકદમ મજબૂત જ છે ને. હા એટલે રચુબેન બહાદુર છે અમારા. હા. અને તમે એકવાર મારી મમ્મી એટલે હેમાબેન અને શ્રેયસભાઈને તમે કંઈક લઈ ગયા હતા અને બરફ કંઈક નાખ્યો હતો અને વરસાદ પાડ્યો હતો. વરસાદ પાડવા હા, એ શું, એ કેવી રીતે થાય? એટલે જ્યાં ક્લાઉડ હોય ને ત્યાં જઈએ એમાં હેમાબેન ને બધાને લઈ ગયા વરસાદ પડવા હતા. બહુ જણે લઈ ગયા હતા. ખાલી હોય ને એક બેને બેસાડી દઈએ એટલે જ્યાં ક્લાઉડ હોય ને ત્યાં આગળ જઈએ કે આમ રાજકોટમાં ક્લાઉડ છે રેડિંગ ક્લાઉડ તો તરત પેલું આપણે ભરીને જઈએ ત્યાં ક્લાઉડમાં જઈને પાવડર નાખેલા વરસાદ પડે. અરે વાહ, વાવ, એક્સ્ટ્રાઓર્ડિનરી. અને આ લોકો પ્લેન ગવર્નર કે ના નહીં જરૂર અમારે શું એ વરસાદ પહેલાં અમારથી ચોરી જરા ખુશ થઈ ગયા. આપણે સમજાયો કે આપણે હેલિકોપ્ટર લો તો શહેરમાં ચાલે, એરપોર્ટમાં ચાલે. પછી અમે લખાપટ્ટી કરીને પહેલાં 1990માં હેલિકોપ્ટર લીધું. અરે વાહ. અને દાદા તમે નરેન્દ્રભાઈ મોદી માટે મેન્યુ નક્કી કરતા હતા આપણા ગુજરાતના એરપોર્ટ પર? જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાંથી ફ્લાય કરે તો તમે નક્કી કરતા હતા કે એમને શું જમવાનું? હા, એટલે પછી ગાડી કીધું ને બધા કે તમે આ કેટરિંગ જરા સંભાવો ને. હા. તો પેલા મિનિસ્ટર હતા ને ત્યાંથી પેલા કોણ હતા ત્યાંથી પેલા એ લોકોને શું ખાવું છે અંદર સપ્લાય કરીએ. હા. એ હમણાં સુધી કર્યું. પછી આ મિશ્રિત તબિયત બગડી એટલે નહીં જવાય ને એટલે ટાઈમ ના થાય એટલે પછી એ લોકોએ બીજાને સોંપી દીધું હતું. અચ્છા, નહીં તો તમે નક્કી કરતા હતા? હા, બધું કે મોદી સાહેબ શું જમે. વાહ વાહ. દાદા તમે આવું પ્લેન ચલાવતા હતા ત્યારે તમને ફિલિંગ શું આવતી હતી? તમને એમ કે ગુજરાત અહીં પાયલટો બને છે ને, ગુજરાતની જેટલા પાયલટ બને એટલું સારું. એટલે એના માટે આપણે 40 વર્ષ સેવા કરી. પછી ટ્રાફિક વધી ગયો ને એટલે છોકરાઓને ફાયદામાં એટલે આમ બંધ કરી દેવું પડ્યું. પછી પેલા ફ્લાઇંગ વાળાને મહેસાણા મોકલી ગયા અને લોકો આપણાથી રોજ મહેસાણા નહીં આવે. બરાબર. એટલે પછી ગ્લાઇડિંગ બંધ કરી દીધું. પણ તમે જ્યારે ફ્લાય કરો ત્યારે તમને કેવી ફિલિંગ થાય? બહુ ફીલ થાય, સરસ થાય, મજા આવે કે ચલો આ છોકરાઓને ટ્રેનિંગ આવે પાયલટ થશે ને આગળ જઈને. વાહ વાવ. દાદા એરપોર્ટ પર તમે આટલા વર્ષો સેવા આપી અને તમે જતા હતા તમારું આ યુનિફોર્મ આવું પહેરીને તો લોકો તમને કેવી રીતે જોતા હતા? અને બહુ સારી રીતે જો પેલા એક જ પેલો ખંભાતા એવિએશનના આવ્યા ને એના બેસી આવ્યા હતા હેલિકોપ્ટરમાં. તો પહેલાં હેલિકોપ્ટરો બહુ ઓછા આવે અમદાવાદમાં. તમે આવી જોયા પછી એ તો ફટ પડી ગયું નીચે. એટલે ધુમાડો ધૂળ ઉડીને ચલો આગ નથી લાગી, ચલો આપણે અમે જીપ લઈને